આમ આદમી પાર્ટીએ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવ્યું। આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી માટે જનહિત અને પારદર્શક વહીવટ માટે પ્રતિબદ્ધ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી। વોર્ડ નંબર 1 ગોતામાંથી શ્રી ભૌમિક પાઠક અને શ્રી આયુષ દેસાઈ તેમજ ઘાટલોડિયા વોર્ડ નંબર 7માંથી ડો. નીલ પટેલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે। ત્રણેય ઉમેદવારોનું મુખ્ય લક્ષ્ય પારદર્શિતા, વિશ્વાસપાત્ર વહીવટ અને જનતા પ્રથમના સિદ્ધાંત પર કામ કરવાનો છે। તેઓ ચૂંટણી જીત્યા બાદ પોતાના વોર્ડને આદર્શ વોર્ડ બનાવવાનો સંકલ્પ કર્યો છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ ભૌમિક પાઠક છે અને મારો ઇલેક્ટ્રિકલનો મારો પોતાનો બિઝનેસ છે અને હું બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અને આઈએમ અમદાવાદનો એલએમની છું। સૌથી પહેલા તો હું આપણા દરેક હોદ્દેદારો, એમાં વિજયભાઈ પટેલ કે જે અમદાવાદ શહેર પ્રમુખ છે અને ગોપાલભાઈ ઇટાલિયાજી, ઈશુદાન ગઢવીજી, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મને એક ઓપોર્ચ્યુનિટી આપી, એક સામાન્ય માણસ ઓપોર્ચ્યુનિટી આપી કે જે ઇલેક્શન લડી શકે અને એ પોતાની વાત જનતા સમક્ષ લઈ અને એના સામે એક પરફોર્મન્સ આપી શકે એના માટે। તો સૌથી પહેલા સૌનો ખૂબ ખૂબ આભાર। હું 2022 થી પાર્ટી જોડે સંકળાયેલો છું। જ્યારે વિજયભાઈ પટેલ જ્યારે વિધાનસભા ઇલેક્શન લડી રહ્યા હતા ભૂપેન્દ્રભાઈ પટેલની સામે, ત્યારે હું બૂથ કાર્યકર્તા હતો અને મેં બૂથમાં પણ મેં કામ કરેલું છે। તો એ અનુભવ પણ મને કામ લાગશે આવનારા ઇલેક્શનમાં। મારા જે એજન્ડા છે, જે અમે સામાન્ય પબ્લિકને જ્યારે અમે ડોર ટુ ડોર કરીએ છીએ, જ્યારે અમે મળીએ છીએ, ત્યારે એવા ઘણા બધા મુદ્દા છે કે જ્યાં આગળ પબ્લિક અત્યારે ત્રસ્ત છે, હેરાન છે। એ લોકોને હવે બદલાવ તો જોઈએ જ છે। એમની જોડે અમે જ્યારે વાત કરતા હતા ત્યારે અમને એવી ખબર પડી કે એમની જોડે ઓપ્શન્સ અવેલેબલ નહોતા, પણ હવે હાલમાં આમ આદમી પાર્ટી તરીકેનો ઓપ્શન્સ અવેલેબલ છે અને હવે જે રીતનો રિસ્પોન્સ અમને માર્કેટમાં મળી રહ્યો છે, જે રીતના જનતા વચ્ચે અમને લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે, એ જોતા દેખાઈ રહ્યું છે કે આવનાર ઇલેક્શનમાં અમને સારામાં સારી લડત અમને આપવાના છીએ અમે, અને અમે સારામાં સારી લીડથી અમે જીતીશું। બીજું કે કહી શકાય કે ઇલેક્શન જે ખરું એ એકચ્યુઅલી એક રાજકારણ માટે નથી હોતું। એ રાજકારણમાં આવીને જનતાના પ્રશ્નોને સોલ્યુશન લાવવા માટેનું એક જે કહેવાય ને કે એક માધ્યમ હોય છે। અમે એ માધ્યમનો ભરપૂર ઉપયોગ કરીશું। દરેક જનતાને અમે જેટલું પણ બને એટલો પ્રયાસ કરીશું કે નજીક જઈએ, એમના સોલ્યુશન અમે લાવીએ અને આવનારી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇલેક્શન છે અને એમાં અમે ગોતા વોર્ડ નંબર 1માં અમે ઉમેદવારી નોંધાવી છે અમે, અને અમને જે પાર્ટીએ રોલ આપ્યો છે અમે સારી રીતે કરીશું અને જનતાના પ્રશ્નો અમે ત્વરિત અને ટ્રાન્સપરન્ટ લેવલે અમે એનું નિરાકરણ લાવીશું।